નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વિશ્વના 10માં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે મુકેશ અંબાણી। એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હવે વિશ્વના 10માં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે। ફોર્બ્સની રિયલ ટાઈમમાં બિલિયનરની યાદીમાં મુકેશ અંબાણીએ સર્ગેઈ બ્રિનને પાછળ છોડીને 10મું સ્થાન મેળવ્યું છે। હાલમાં મુકેશ અંબાણીની નેટવર્થ 114.7 બિલિયન છે, જ્યારે સર્ગેઈ બ્રિનની નેટવર્થ $113.4 બિલિયન છે અને તે વિશ્વના ધનિક લોકોમાં 11મા નંબરે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થશે। સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મામલો ઉકેલાઈ ગયો છે। આ ગઠબંધન પર અખિલેશ યાદવે જણાવ્યું છે કે અંત ભલા તો સબ ભલા, ટૂંક સમયમાં જ બધું સ્પષ્ટ થઈ જશે। કોંગ્રેસ સાથે ગઠબંધન થશે। ઇન્ડિયા ગઠબંધન ઘણું આગળ વધી રહ્યું છે। આમ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લેશે। ઉપરાંત બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પણ જાહેરાત કરાશે। સમાજવાદી પાર્ટી કોંગ્રેસને 19 સીટો આપી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે। બનાસકાંઠાના થરાદા પંથકમાં કમોસમી વરસાદને કારણે જીરો, રાયડો સહિતના પાકને નુકસાન થયું છે। પાક લણવાના સમયે જ વરસાદે પાકને નુકસાન કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન હવામાન વિભાગે પણ વાતાવરણમાં પરિવર્તન અંગે આગાહી કરી હતી। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન ફૂંકાવાની આગાહી કરાઈ હતી। જોકે વરસાદની આગાહી નહોતી, તેમ છતાં બનાસકાંઠામાં વરસાદ ખાબક્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।